ગયા વીકેન્ડમાં આપણે બે ફિલ્મો વિશે વાત કરી. એક તો આલિયા ભટ્ટની આલ્ફા અને બીજી વેબ સિરીઝ, ફિલ્મ નહીં પણ વેબ સિરીઝ એવી પ્રીતમ એન્ડ પેદ્રો વિશે. તો આજે આ વિડીયોમાં આપણે એ બંને વિશે થોડું ઊંડાણમાં ચર્ચા કરી. નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા અને સિટ ટોક્સમાં તમારું ફરીથી સ્વાગત છે. જો ફિલ્મો વિશે, ફિલ્મોની દુનિયા વિશે, મનોરંજન વિશે જુદી જુદી વાતો તમને કરવી, સાંભળવી અને એનું વિશ્લેષણ જાણવું, આ બધું તમને ગમે છે તો આ ચેનલ તમારા માટે જ છે. અત્યારે જ એને સબસ્ક્રાઈબ કરી. જો આ વિડીયો ગમે તો પછી એને લાઈક કરજો, મિત્રો, સગા સંબંધીઓ અને પાડોશીઓ સાથે શેર કરજો અને આ જે વિડીયો છે એની નીચે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો પહેલાં વાત કરીએ આપણે પ્રીતમ એન્ડ પેદ્રો. એણે મનોરંજન તો કરાયું પણ એણે થોડા મેસેજીસ પણ આપણને આપ્યા છે. આ મેસેજીસની વાત કરીએ એ પહેલાં આપણે આલ્ફા વિશે વાત કરીએ. તો અત્યારે જ્યારે વિડીયો હું કરી રહ્યો છું ત્યારે એણે લગભગ 52.20 કરોડનું ગ્રોસ કલેક્શન કર્યું છે. તો સારું કહેવાય. હવે ફિલ્મનું બજેટ તો ખબર નથી, એટલે આ ફિલ્મ સારી ચાલી રહી છે કે નહીં એ આપણે ન કહી શકીએ, પણ 52 કરોડ આટલા દિવસમાં સારા કહેવાય. પણ તેમ છતાં ફિલ્મ લોકોને સ્પર્શી શકી નથી, અને એટલે લોકોને એટલે કે જે ક્રિટિક્સ છે એમને, અને સોશિયલ મીડિયા પર આ ફિલ્મ બહુ ટ્રોલ થાય છે. વેલકમ ટુ ધ જંગલ, જેની ઉપર કોઈ આશા નહોતી, એ બોક્સ ઓફિસ પર સારું કરી રહી છે કારણ કે એણે લોકોને સ્પર્શ કર્યો છે. તો આલ્ફા ન ગણવા, આપણા રિવ્યૂમાં આપણે વાત કરી હતી તો ગમી નહોતી આલ્ફા. તો એની પાછળ ઘણા કારણો છે. એમાંથી જો એક બે કારણ છે કે જેમ મેં કીધું, એ ફિલ્મ આપણી સાથે કનેક્ટ થતી નથી. જો રાષ્ટ્રવાદની વાત કરવી હોય તો એ કાચો પાક હોય, જેને રો કહેવામાં આવે છે, એવો હોવો જોઈએ. તમે જો એને મેકઅપ એનો કરવા જશો તો એ નહીં થાય, એ લોકો સાથે કનેક્ટ નહીં થાય ને. એવું જ થયું. આપણે અહીંયા ધુરંધરનું નામ લેવું જ નથી, પણ આ ડિફરન્સ તો ઉડીને આંખે વળગે છે. આ ઉપરાંત આલિયા ભટ્ટને કંઈક વધુ પડતી જ હોશિયાર દેખાડી છે, એને કારણે પણ આ તકલીફ થઈ છે. જાણે મને બધું આવડતું હોય, ખરેખર એને કશું નથી આવડતું. તો આવા ઘણા બધા કારણોસર આ ફિલ્મ લોકો સાથે કનેક્ટ નથી થઈ. હવે વાત કરીએ પ્રીતમ એન્ડ પેદ્રો, એના મેસેજીસ વિશે. તો આમાં જે માનવીય સ્વભાવ છે, જે આપણા જુદા જુદા આપણી આસપાસના લોકો છે, આપણા પરિવારમાં લોકો છે, એની બહુ મળતી આવતી વાતો આમાં કરવામાં આવી છે. એમાંથી 3-4 મેસેજીસ મેં ઉપાડવાનો પ્રયાસ કર્યો છે. પહેલો મેસેજ છે જે કાર્લોસ લોબો, જે પોતાની પત્ની, જેનું અફેર કોઈક સાથે ચાલતું હોય છે, એને અને એના જે પ્રેમી છે એને મારીને પોતે મરી જવાનો એક પ્લાન બનાવે. એમાં એક મેસેજ છે, જો જ્યારે આપણી ગમતી વ્યક્તિ, ખાસ કરીને જો આપણી પત્ની કે આપણો પતિ હોય, એ આપણને ચીટ કરતો હોય, એ આપણે જાણી જઈએ તો આઘાત તો બહુ લાગે, કારણ કે આપણે એને ખૂબ પ્રેમ કરતા હોય. પણ જ્યારે આવું થાય છે ત્યારે શું મારવું અને મરી જવું એ જ એના વિકલ્પો છે? એ વાત અહીંયા પ્રીતમ એન્ડ પેદ્રો કહે છે કે ના, એવું નથી. એવા સમયે તમારા કુટુંબ વિશે વિચારો, તમારું સંતાન હોય તો એના વિશે વિચારો. તમારા ગયા પછી એમનું શું થશે? કારણ કે જો તમે સક્સેસ જશો, જે કોઈ તમારો પ્લાન છે, તો તમે મરી જવાના, તો એમનું શું થશે? જો હાફ સક્સેસ થશો, એટલે કે તમે નહીં મરો અને પેલા બે મરી જશે, તો જેલમાં જવાના, તો શું થશે? આ વસ્તુ પેદ્રો કાર્લોસને બહુ સરસ રીતના સમજાવે છે અને માની જાય છે. તો આપણે પણ લાગણીના આવેશમાં આવી જઈને કોઈ અંતિમ પગલું ન ભરવું, એ સંદેશ આમાંથી શીખવા જેવો છે. બીજો આપણે વાત કરીએ તો બ્લુ વેલને રવાડે મિનિસ્ટર સાહેબનો દીકરો ચડી ગયો છે અને ક્યાં સુધી પહોંચી જાય છે, મા બાપને કંઈ ખબર જ નહીં.
બસ મોબાઈલ આપી દીધો એટલે વાર્તા પતી ગઈ. આપણે તો એવું જ છે, એમાં કંઈ મારું ઘર એનાથી અલગ છે એવું નથી. પણ મારે વસ્તુ એવી છે કે હું મારો દીકરો પણ નાનો હતો એક સમય, તો એને પણ મોબાઈલની લત, પણ હું ધ્યાન રાખતો કે શું સર્ફ કરે છે. અને અત્યારે પણ અમે ઘણીવાર વાત કરીએ છીએ કે એ શું જોવે છે, શું નથી જોતો. અત્યારે ભલે મેચ્યોર થઈ ગયો છે અથવા તો એડલ્ટ થઈ ગયો છે, પણ એક પિતા તરીકે મારી એ ફરજ છે કે એ કોઈ આડે રસ્તે નથી જતો એ મારે જોવું. આનો મતલબ એ નથી કે છોકરાઓ ભલે મોબાઈલ વાપરે બસ તમે જોતા રહો, ના એવું નથી. પણ અત્યારે પોઝિશન એવી છે કે આપણે ફોર્સ કરીશું તો પછી પરિણામો કંઈક ઉલટા આવશે. તો બહેતર એ છે કે એમને કરવા દો, જો શક્ય હોય તો કંટ્રોલ કરો, બાકી એમના ઉપર નજર રાખો. બીજું, મેં આજ સુધી, અને હું એકદમ વિશ્વાસ સાથે કહી શકું છું કે મેં એનો મોબાઈલ ક્યારેય ચેક નથી કર્યો, નહીં એની હાજરીમાં નહીં એની ગેરહાજરીમાં. એટલે એક મેસેજ એવો ગયો છે કે મારા ડેડી જે છે એને મારા પર વિશ્વાસ છે, એટલે હું એવું આડું અવળું કોઈ કામ નહીં કરું જેનાથી એમના વિશ્વાસને તકલીફ થાય અથવા તો એમને તકલીફ થાય. એ મેસેજ અહીંયા છે કે છોકરો આટલી હદ સુધી પહોંચી ગયો તો માતા પિતાની ફરજ છે કે એમને ચેક રાખવો છે. બીજો એક, એમાં એનો ફ્રેન્ડ આવે છે, પાસવર્ડ એને ખબર હોય છે, એ વખતે એનો એટીટ્યુડ છે. અને આવા એટીટ્યુડ વાળા છોકરાઓ આપણે ઘણા જોયા. એ પેલી મિડલ ફિંગર દેખાડે છે, એ પણ મંત્રીને આપી દે. આટલી હદ સુધીના કુસંસ્કાર આપણા છોકરામાં આવી જાય તો આવું તો ક્યાંથી ચલાવે? મોટે ભાગે આવા છોકરાઓ, અને આ કોઈ બ્લેન્કેટ વાત નથી, મોટે ભાગે એવા માતા પિતાના સંતાન હોય છે જેમની પાસે પૈસો બહુ હોય છે પણ સમય બહુ ઓછો હોય છે. એને કારણે એ ક્યાં ઉછરે છે, કોની સાથે ઉછરે છે, એની એમને પડી નથી હોતી. હવે બીજો, ટીનેજર્સ માટે પણ એક સંદેશ છે, જે પહેલા સંદેશ સાથે બહુ મળતો આવે છે. બમન ઈરાનીનું જે પાત્ર છે એનો એક ટેવ છે કે જો એના ક્લાસમાં મોડા આવે એને એ બહુ ટોણા મારે અને પેલો બિચારો તૂટી જાય અંદર. તો એવો જ એક કિસ્સો થાય છે પ્રીતમ સાથે. પ્રીતમ એને મનમાં લઈ લે છે, અને મેં કીધું એ પ્રમાણે આવેશમાં આવી જાય ને એ આખા ગામમાં, આમ તો જો તો ઇન્ટરનેટ તો બધે જાય છે, એ પ્રોફેસરને બદનામ કરી દે છે. એ હતા એ પ્રકારના વ્યક્તિ, લફડાબાજ, પણ પ્રીતમે એનો ફાયદો આ રીતના લીધો અને પેલા એ આત્મહત્યા કરી. પછી પ્રીતમ સાથે શું થયું? તો એણે બધું, એની આખી ઓળખ બદલી નાખી. એની જે ડિજિટલ ફૂટપ્રિન્ટ છે એને આખી એને ડિલીટ કરવી પડી. એક નવા નામે, એક નવા એડ્રેસે એને રહેવું પડ્યું. છેવટે કાયદાનો ડર તો ખરો જ કે કોઈક દિવસ હું પકડાઈ જઈશ, અને પકડાય પણ છે. તો આ એક વસ્તુ ટીનેજર્સ, આમ તો જો તો આવેશમાં તો કોઈ પણ ઉંમરે કામ ન થાય, પણ ટીનેજર્સે ખાસ આમાં શીખવા જેવું છે. તમારી આખી જિંદગી બગડી શકશે. એટલે જ્યારે પણ આવું કંઈક થાય, જેમ પેલા લોબો સાથે થયું હતું, બે ઘડી વિચાર કે હું આ કરીશ તો મારી સાથે શું થશે, મારા પરિવાર સાથે શું થશે, મારા માતા પિતા, કોઈ ગર્લફ્રેન્ડ હોય તો એ, પત્ની હોય તો એ, ટીનેજમાં ન હોય પણ તેમ છતાં કોઈ લવ ઇન્ટરેસ્ટ હોય તો એનું શું થશે. પછી જે ડિસિઝન આવશે એ યોગ્ય આવશે. બીજો એક મેં આમાં ખામી શોધી, જે હું ગુજરાતી ફિલ્મોમાં કહી ચૂક્યો છું, કે છેલ્લે પછી બધાને ઓકે તમે છૂટા. પ્રીતમનો ગુનો તો હતો જ, એણે આત્મહત્યા માટે પ્રેરિત કર્યા હતા, પણ એને મદદ કરી એટલે એને છોડી મૂકવામાં. આવા એન્ડ મને નથી ગમતા, કારણ કે કાયદાએ કાયદાનું કામ કરવું જ જોઈએ, આ દેખાડવું જોઈએ, આ મેસેજ જવો જોઈએ. એ પ્રીતમ એન્ડ પેદ્રોમાં જઈ શકે. તો હવેથી આ પ્રકારના વેબ સિરીઝ હોય કે એમાં આવો મેસેજ, જો આટલા સરસ મેસેજ આપે તો એક સરસ આ મેસેજ પણ આપવા જેવો હતો કે પ્રીતમને અમુક સમય માટે જેલમાં મોકલવામાં આવે. તો આશા છે તમને આ વિડીયો ગમ્યો હશે. આ પ્રકારના વિડીયો આપણે વારંવાર કરતા રહીશું, તો એના માટે આ ચેનલ સબસ્ક્રાઈબ કરજો. અને તમને કોઈ પ્રીતમ એન્ડ પેદ્રોમાંથી કોઈ બીજો સંદેશ જડ્યો હોય તો મને કમેન્ટમાં ચોક્કસ કહેજો. આ રિવ્યૂ કેવો લાગ્યો એ પણ કહેજો, અને ગમ્યો હોય તો મિત્રો, સગા સંબંધીઓ અને પાડોશીઓ સાથે શેર કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળીએ, ત્યાં સુધી સિદ્ધાર્થ શાહને આજ્ઞા આપો, અને તમને બધાને મારા તરફથી આવજો.